કેમ છે મિત્રો? આજે હું તમને સમક્ષ લાવ્યો છું જીએસટી રિલેટેડ માહિતી. આ માહિતી ખૂબ નાની છે પણ મહત્વની છે. તેથી ખાસ કરીને સાંભળજો. જે જીએસટી ધારકો છે તેને કોઈ એડિશનલ પ્લેસ છે બિઝનેસની, જે બ્રાન્ચીસ છે, અધરવાઇઝ કોઈ ગોડાઉન છે, તો તે જીએસટી પોર્ટલ ઉપર રજીસ્ટર કરાવવું ફરજિયાત છે. જો તે નથી કરાવતા તો તેને ફાઇનાન્શિયલ 25,000 સુધીની પેનલ્ટી પણ લાગે છે અને ત્યાં રહેલો માલ, જે બિલ વગરનો માલ છે, તે સીઝ પણ થઈ શકે છે. અને દાખલા તરીકે તે કોઈ ઓફિસરને એવું લાગે છે કે કોઈ ચાય કરીને એડિશનલ પ્લેસ છે તે છુપાવેલી છે, તો તે નંબર સસ્પેન્ડ પણ કરી શકે છે. તો આવી લીગલ લિટિગેશનથી બચવા માટે તમારા પ્રોપર એડ્રેસ, જે ગોડાઉન છે અથવા કોઈ બ્રાન્ચીસ છે તમારી, તેને જીએસટી રજિસ્ટર ઉપર વ્યવસ્થિત અપડેટ કરાવો અને લીગલ લિટિગેશનથી બચી શકો છો. અને આવી નવી જાણકારી ભરી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.